નમસ્કાર. જે કંપનીની માહિતી આપી રહ્યો છું તે કંપની શેપ શોપ ડાયરેક્ટ દિલસે છે. જે ગ્રંથ તમે જોઈ રહ્યા છો, રામાયણ ગ્રંથ છે, હમણાં લોન્ચ થયો. પછી ભગવદ્ ગીતા છે, 2019માં લોન્ચ થયું. અને હનુમાનજીનો ગ્રંથ છે, 2021 ને 22ની વચ્ચે આ ગ્રંથને લોન્ચ કરવામાં આવ્યો. આ ડિજિટલ ગ્રંથ છે તે સંપૂર્ણપણે બોલતા ગ્રંથ છે, જેને અમે પ્રમોટ કરી રહ્યા છીએ. આ બિઝનેસ પ્લાન એવો છે, બહુ સરસ મજાનો છે. જે કંપની બનાવે છે, કંપની કઈ રીતે પૈસા આપે છે અને કઈ રીતે બિઝનેસ પ્લાન છે એ તમને જણાવી રહ્યો છું. જે કંપનીમાં અમે કામ કરીએ છીએ એ કંપની છે શેપ શોપ ડાયરેક્ટ દિલસે. આ સેન્ટેન્સ લખ્યું છે કે સફળતા अपने आप चलकर नहीं आती है, हमें उस तक पहुंचना પડતા હોય. કોઈ પણ માણસને સફળ થવું હોય, સારામાં સારું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય, સારામાં સારા પૈસા કમાવવું હોય, કે કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો એને બહાર નીકળવું પડશે અને સારામાં સારું કામ કરવું પડશે વિશ્વાસ સાથે, તો જ સફળ થશે. બાકી સામે ચાલીને કંઈ પણ સફળતા આવતી નથી. હવે અહીંયા એક સર્વે કરવામાં આવ્યો છે, તો એ સર્વે પ્રમાણે આપણે હોય તો ઠીક છે, ન હોય તો આપણે વિચારવું પડશે. જોઈ રહ્યા છો આપ, બતાવું તમને. આ સર્વે છે કે આપણો દેશ જ્યારે આઝાદ થયો તે સમયનો સર્વે છે, અને અત્યાર સુધીનો સર્વે તમને બતાવવું જઈ રહ્યો છું કે આપણે કઈ રીતે જીવી રહી છે અને કઈ રીતે આપણે જીવવાનું છે, અને આવતો સમય કેવો હશે. 1950ની અંદર, એટલે કે 1947માં આપણે દેશ ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક સર્વે કરવામાં આવ્યો હતો 1950ની અંદર, કે લોકોની એક મહિનાની ઇન્કમ કેટલી છે ને કેટલું કમાય છે, ત્યારે કેટલામાં ઘર ચાલે છે. તો કે 1950ની અંદર સર્વેમાં કરવામાં આવ્યો ત્યારે 20 રૂપિયાની અંદર લોકોનું ઘર ચાલતું હતું, કારણ કે ત્યારે સસ્તા હતી અને મોંઘવારી પણ હતી નહીં. પછી 1970ની 20 વર્ષ પછી વળી પાછો સર્વે કરવામાં આવ્યો, એટલે કે 1970માં સર્વે કરવામાં આવ્યો. ત્યારે લોકો મંથલી કેટલું કમાતા હતા, તો 200 રૂપિયામાં લોકોનું ઘર ચાલતું કમાતા, એટલે બરાબર છે. વળી પાછો સર્વે કરવામાં આવ્યો 20 વર્ષ પછી, તો 1990માં જે લોકો જન્મા હશે એને ખબર હશે કે 2000ની વેલ્યુ કેટલી હતી. આજે મહિનાની અંદર 2000ની વેલ્યુ છે કાંઈ નહીં, બરાબર. તો 2010ની અંદર આપણે આવો વળી પાછા 20 વર્ષ આગળ આવીએ તો કે 2010ની અંદર વળી પાછું એક મીંડું એડ થઈ જાય છે કે 20,000. 2010ની અંદર 20,000ની વેલ્યુ હતી, પણ અત્યારે 20,000ની અંદર સારામાં સારું કાંઈ કામ થતું નથી, કારણ કે આપણી ઇન્કમ છે સાવ નાની છે, બરાબર, અને આપણા સપના છે મોટા છે. હવે આ બધું ફેક્ટ છે કે અત્યારે 20,000ની અંદર કાંઈ પણ વસ્તુ આપણે રોડવી શકતા નથી. આપણે ઘરની અંદર સારામાં સારું હોય કે સારામાં સારું આપણું ડ્રીમ પૂરું કરી શકતા નથી, સારા સારા કપડાં પહેરી શકતા નથી, સારું સારું બાઇક ઘુમાવવું તો આપણે કરી શકતા નથી, કારણ કે આપણી લાઈફ છે એ એવરેજ લાઈફ છે. એટલા માટે એટલે 2010ની અંદર એક બીજું વિન્ડો એડ થયું, એટલે કે 20,000 રૂપિયા થયા. હવે આ વસ્તુ ફેક્ટ હોય તો આવનાર 2030ની અંદર જે વ્યક્તિ પાસે 2 લાખની ઇન્કમ હશે, એક મીંડું વધુ એડ થાય છે, તો એ વ્યક્તિ એ આગળ સર્વાઈવ કરી શકશે, મીન્સ કે સોસાયટીમાં રહી શકશે, કારણ કે બાળકોનો ખર્ચો હશે, પોતાનો ખર્ચો હશે, ઘરનો ખર્ચો હશે. જે 2030ની અંદર કમાતો હશે એ જ પણ આ સોસાયટીમાં સર્વાઈવ કરી શકશે. તો આપણે શું સમયની સાથે છીએ અત્યારે? તો કે નથી તો વિચારવું પડશે, ને છીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે અહીંયા ડ્રીમ ઓફ લાઈફ અને ડ્રીમ વર્સિસ ઇન્કમ, આ બે વસ્તુ દેખાવામાં આવી છે. કોઈ પણ માણસને પૂછો તારા સપના શું છે, તો એ આટલામાંથી તમને કહેશે તો કે ફાઇનાન્શિયલ ફ્રીડમ, સારામાં સારા એની પાસે પૈસા હોવો જોઈએ, બિગ કાર એટલે સારી કાર હોવી જોઈએ, ટાઈમ ફ્રીડમ એટલે એની પાસે ટાઈમ જ હોવો જોઈએ, ફોરેન ટ્રીપ, તમે કે ભાઈ મારે વિદેશ જવાની ઈચ્છા છે, દુબઈ જવું છે, મલેશિયા જવું છે, અમેરિકા જવું છે ફરવા, પોતાના પાસે ગમે ત્યાં ફરી શકે. પછી બેંક બેલેન્સ, સારામાં સારું બેંક બેલેન્સ હોય, જેથી કરીને આવનાર સમયની અંદર એ બેંક બેલેન્સનો ઉપયોગ પોતાના જીવન દરમિયાન કરી શકે, ગુજરાત દરમિયાન. પછી બેસ્ટ એજ્યુકેશન ઓફ ચિલ્ડ્રન, એટલે કે તમારા પરિવારને તમે તમારા દીકરાને બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ આપી શકશો, એ પણ તમારું એક સપનું હોય છે કે મારા દીકરાને સારા ડૉક્ટર બનાવવું, એન્જિનિયર બનાવવું, બરાબર છે. તેના માટે પણ પૈસા જોશે સારું એજ્યુકેશન દેવા માટે, બરાબર. તો આ બધું ફેક્ટ છે. તો આપણી ઇન્કમ કેટલી છે, તો કે ડ્રીમ ઓફ ઇન્કમ લાઈફ ખાલી આટલી છે. આ સર્કલની અંદર જ આપણે સમાયેલા છીએ, 8 કલાકની જોબના અંતરે. હવે અહીંથી શરૂઆત થાય છે કે આ કંપની છે ક્યાંની, તો કે આ કંપની છે નવી દિલ્હી. આની હેડ ઓફિસ આવેલી છે જનકપુરીની અંદર, જ્યાંથી આખા ભારત દેશનું કંપની સંચાલન કરે છે આ કંપની, બરાબર છે, ડિસ્ટ્રીબ્યુટરશીપમાં. હવે વાત કરવામાં આવે તો કંપની પાસે શું છે, તો કે ISO સર્ટિફિકેટ છે, બરાબર છે, આયકર વિભાગનું સર્ટિફિકેટ, પાન કાર્ડ છે, બરાબર. આ ટોટલી જોઈ રહ્યો છો. પછી
ભારત દેશની અંદર હજારો પરિવારો છે જે અમીર બની ચૂક્યા છે, લાખો લોકો અહીંયા કામ કરે છે. હાઈએસ્ટ પે આઉટ આપતી કંપની હોય તો એકમાત્ર છે આ સેપસોપ કંપની. બરાબર. પછી આ આપણું વેરહાઉસ છે. વેરહાઉસ જ્યાં આવેલું છે દિલ્હીની અંદર 20,000 સ્ક્વેર ફૂટમાં વેરહાઉસ આવે છે. કોઈ પણ પ્રોડક્ટ આપણા સુધી પહોંચે તો અહીંથી જ આપણા પાસે પહોંચે છે, આપણા ઘરે અહીંથી જ આવે છે. હવે વાત કરું કે એક રાહ કામયાબી ઓર. બરાબર. વિશ્વાસી સફળતા. કોઈ પણ કામ કરો, કોઈ પણ ધંધો કરો, વિશ્વાસ સાથે કરો તો જ હાલશે. કચું જીવ કરીને અવિશ્વાસથી કરો તો તમારો ધંધો કોઈ દી હાલવાનો નથી. તો અમારી કંપની શું કરે છે તો શિક્ષા ક્ષેત્રમાં કામ કરે છે. શિક્ષા ક્ષેત્રની પણ અમારી પાસે પ્રોડક્ટ એક અવેલેબલ છે. બરાબર. કોઈ એવું ઘર બતાવો કે જે વ્યક્તિ સારામાં સારું કમાતો હોય ને પોતાના દીકરાને શિક્ષિત જોવા ન માગતો હોય, સારામાં સારું શિક્ષણ આપવા ન માગતો હોય તો શિક્ષણની પ્રોડક્ટ પણ અમારી પાસે અવેલેબલ છે. પછી આવે સેહત. કોઈ એવું ઘર બતાવો જ્યાં કોઈ પર્સન બીમાર ન હોય, ઘરની અંદર કોઈકને કોઈક બીમાર રહેતું હોય છે તો કંપની સેહત એટલે કે બીમારની પ્રોડક્ટ પણ બનાવે છે. પછી આવે ફેશન. કોઈ એવું ઘર બતાવો, કોઈ એવો વ્યક્તિ બતાવો જે ફેશન વગરનો હોય, કપડાં ન પહેરતો હોય તો અહીંયા ફેશન પણ આવે છે. તકનિક એટલે કે રામાયણ છે, હનુમાનજીનો ગ્રંથ છે, બાળકો માટે ટોકિંગ કીટ છે અને ભગવદ્ ગીતા છે. 3 તકનિકી વસ્તુથી બનાવેલી છે. અને આવે છે સુરક્ષા પદ્ધતિ. મોસ્ટ પોઈન્ટ છે સુરક્ષા પદ્ધતિ. નાનામાં નાનો માણસ હોય, મીડિયમ વર્ગનો માણસ હોય તેની પાસે સુરક્ષા પદ્ધતિ હોતી નથી. સુરક્ષા પદ્ધતિ એટલે શું છે તો કે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય, 4 જણા ખાવાવાળા હોય તો એ વ્યક્તિ કદાચ ગુજરી જાય તો એના પાછળના પરિવારનું કોઈ કંપની ધ્યાન રાખતું નથી આજીવન. આ ચેલેન્જ છે મારી, કોઈ કંપની ધ્યાન રાખતું નથી. બરાબર. પણ અહીંયા સુરક્ષા પદ્ધતિ એવી છે કે અહીંયા જો કામ કરવામાં આવે પૂરા શિદ્દતથી કામ કરે, એની ટીમ બિલ્ડ કરે છે અને ટીમની અંદર સારામાં સારું ગ્રોથ કરે છે. બરાબર છે. સારામાં સારી મહેનત કરે છે તો એ વ્યક્તિ કદાચ ગુજરી જાય તો એને નીચે ટીમ કામ કરે છે તો એની 3 પેઢી અહીંથી સુરક્ષિત છે. એવી સુરક્ષા પદ્ધતિ અહીંયા આપેલી છે. આવી તો ગવર્મેન્ટની અંદર પણ હોતી નથી. આપકે ઓર આપકે પરિવાર કે સુખદ ઓર આત્મનિર્ભર ભવિષ્ય કે લીએ. બરાબર. આ વસ્તુ કરવી જરૂરી છે. હવે જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યારે ભારત દેશની ટોપમાં ટોપ બ્રાન્ડ કંપની તેની સાથે ટાઈપઅપ કર્યું, એની સાથે એને કોલોબ્રેશન કર્યું. આજે હું તમને કહું રેમન્ડ છે. રેમન્ડ બહુ દુનિયામાં મોટું નામ છે એનું, ભારત દેશમાં મોટું નામ છે, દુનિયામાં પણ એનું નામ છે. તો રેમન્ડ કંપની અમારી સાથે કામ કરે છે. રેમન્ડનું કાપડ તમે બજારમાં લેવા જાઓ તો તમને ડિસ્કાઉન્ટ મળશે. જે કાપડ લે છે એની ઉપર ડિસ્કાઉન્ટ મળશે પણ તમને પૈસા કમાવાની તક રેમન્ડવાળો આપશે નહીં. કદાચ હજારો લોકોને તમે અહીંથી રેમન્ડનું કાપડ અપાવો તો, કારણ કે તમારું કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. પણ અહીંથી જો લેવામાં આવે રેમન્ડનું કાપડ તો અહીં લાખો રૂપિયા ઓપોર્ચ્યુનિટી છે ને સાથે સાથે ડિસ્કાઉન્ટ પણ મળે છે. પછી મેં તમને વાત કરી એમ અમારી કંપની ફેશનમાં કામ કરે છે, કિચનવેરમાં કામ કરે છે, વેલનેસની આઇટમ છે, પર્સનલ કેર છે, હેલ્થ કેર છે, હોમ કેર છે, ગ્રોસરી છે, સ્પિરિચ્યુઅલ અને એજ્યુકેશન સિસ્ટમ. 2 વસ્તુ છે. હવે વાત કરું તમને આટલી કંપની પ્રોડક્ટ છે, આટલી બધી કેટેગરીમાં કંપની કામ કરે છે. પણ અમે કામ કરી છે ફક્ત આ પ્રોડક્ટ, આ કેટેગરીમાં. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોડક્ટ અહીંથી પરચેસ કરીને પોતાનું કામ શરૂઆત કરી શકે છે. હવે વાત કરીએ તો શું પ્રોડક્ટ છે ડિજિટલની અંદર તો સંપૂર્ણ હનુમાનજી છે. બરાબર. પછી ટોકિંગ કીટ છે, જ્યાં તમે ટચ કરો ત્યાંથી વસ્તુ વાગે અને પોતાનું બાળક, આજે ખબર છે મોબાઈલ બહુ ખરાબ વસ્તુ છે, આપણે નાના બાળકોને મોબાઈલ હાથમાં આપી દઈએ છીએ. બરાબર છે. તો એની આંખો ખરાબ થાય છે અને ન જોવાનું પણ જોવે છે. તો આ વસ્તુ જો એને લઈ દેવામાં આવે તો એ સારામાં સારું એજ્યુકેશન પણ અહીંથી કરતું જાય છે અને એને ટ્યુશનનો ખર્ચો જે આપણે કરીએ છીએ એ પણ બચે છે અને સારામાં સારું એજ્યુકેશન નોલેજ અહીંથી મળે છે. પછી છે ભગવદ્ ગીતા. એ ભગવદ્ ગીતા અદ્ભુત રીતે ડિઝાઇન કરીને અદ્ભુત રીતે બનાવવામાં આવી છે કંપની દ્વારા. એ પણ પૂરેપૂરી ડિજિટલ છે. હવે કેટેગરીની વાત કરવામાં આવે તો ટોટલી વસ્તુ કિચનવેરની આઇટમ તમે જોઈ રહ્યા છો. બરાબર. ફેશન ડિઝાઇનની વસ્તુ અહીંયા અવેલેબલ છે. બરાબર. હેલ્થ કેરની કહું, ગ્રોસરી કહું, ટોટલી વસ્તુ અહીંયા અવેલેબલ છે. જોઈ લો તમે. પર્સનલ કેર છે, વેલનેસ છે. બરાબર. ટોટલી મેન્યુમર પ્રોડક્ટ અહીંયા જોઈ લેશો તમે, અહીંયા જોઈ રહ્યા છો તમે. બરાબર. હવે આવી બિઝનેસ પ્લાન ઉપર કે આપણા ઘરની અંદર ઇન્કમ કેમ થાય. આપણે કોઈ પણ કામ કરીશું આપણે તો પૈસા જ કમાવા છે સાહેબ, અને પૈસા પણ કેવા બહુ સારા એવા અને આપણા સપના પૂરા કરે એવા. હવે વાત કરવામાં આવે તો રિટેલ સ્ટોરની આપણે જે કંઈ અત્યારે ખરીદી કરી રહ્યા છીએ દુનિયાની અંદર એવા જેનમાં ત્યાંથી આપણે ખરીદી કરી છે અને મરવા ત્યાં સુધી આપણે ખરીદી કરતા રહીશું. તો કે રિટેલ સ્ટોર છે એની અંદર આપણે ખરીદી કરી છીએ
બરાબર છે. તો આપને કમિશન નથી મળતું, આપને ડિસ્કાઉન્ટ ઉપર કંઈક વસ્તુ મળે છે, પણ ધંધો આપણે કરી શકતા નથી. બરાબર. સુપર માર્કેટ છે, તો સુપર માર્કેટની અંદર કોઈ પણ વસ્તુ તો ડિસ્કાઉન્ટ મળે છે MRP ઉપર, પણ આપણે કોઈને 5 જણાને રિકમેન્ડ કરી છે, બરાબર છે, તો સુપર માર્કેટવાળો આપણે પૈસા કમિશન ઉપર આપતો નથી, કારણ કે આપણે ધંધાની અંદર કાંઈ લેવા દેવા એની સાથે છે નહીં. હજારો રૂપિયાની આપણે આ જાહેરાત મફતની અંદર કરી દઈએ છીએ, ફલાણું વાંચી લીધું, ઢીકણું વાંચી લીધું, પણ આપણે કોઈ પણ પ્રકારનો પૈસો મળતો નથી. ઓનલાઈન પ્લેટફોર્મ છે, ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બરાબર. પછી ઘણી બધી એવી કંપનીઓ છે, બરાબર, મહિન્દ્રા છે, કે જે ઓનલાઈન પ્લેટફોર્મથી લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો સામાન વેચે છે, પણ આપણે એને પ્રમોટ કરી તો આપણે 1 પણ રૂપિયાની ઇન્કમ થતી નથી. જો એ જ વસ્તુ અગર શોપમાં કરવામાં આવે, પ્રમોશન કરવામાં આવે અને સાથે સાથે કામ કરવામાં આવે, તો અહીંથી લાખો રૂપિયાની ઇન્કમ જનરેટ કરી શકો, લાખોને કરોડો રૂપિયાની ઇન્કમ જનરેટ કરી શકો ને તમારા સપનાને પણ અહીંથી પૂરા કરી શકો છો. અને એમ જે કોઈ વસ્તુ તમે ખરીદો છો MRP ઉપર ડિસ્કાઉન્ટ મળે છે ને, પ્લસ અનલિમિટેડ ઇન્કમ અહીંથી તમને મળે છે. હવે ટ્રેડિશનલ માર્કેટિંગની એક સ્ટ્રેટેજી કહું. ટ્રેડિશનલ માર્કેટિંગમાં કઈ રીતે આપણી પાસે પ્રોડક્ટ આવે છે, બરાબર છે. સામાન્ય ગણો તો તમારી પાસે એક ફોન છે, બતાવું તમને. સામાન્ય ગણો તો તમારી પાસે એક ફોન છે જે કંપનીમાં 35 રૂપિયામાં બને છે. પછી એ ફોન કંપની જ્યારે બનાવે છે, સીધો આપણા કસ્ટમર, આપણા સુધી કંપનીનો કોન્ટેક્ટ થતો નથી. તો કઈ પ્રોસેસમાં ગુજરે છે, તો કે CF એજન્ટને મળે છે, ડિસ્ટ્રીબ્યુટરને મળે છે, ડીલરને મળે છે, રિટેલરને મળે છે, પછી આપણી બે કસ્ટમર પાસે આવે છે. ટોટલ એડવર્ટાઇઝમેન્ટ થાય છે, પછી વચમાં આ લોકો બધાનું કમિશન હોય છે, બરાબર. તો એ આવતા મોબાઈલ આપણી પાસે 100 રૂપિયાનો થઈ જાય, 10,000 રૂપિયાનો થઈ જાય છે. 3500 રૂપિયામાં કંપનીમાં બન્યો છે, તો આટલા બધા લોકો એમાંથી કમિશન ખાય છે, અને આપણી પાસેથી આવે ત્યારે 10,000નો મોબાઈલ થઈ જાય છે. આપણા 6500 રૂપિયા આ લોકો ખાઈ જાય છે, બરાબર. પણ અગર અહીંયા જો કોઈ પણ એસોસિએટના માધ્યમથી અહીંયા કામ કરવામાં આવે તો ડાયરેક્ટ મેન્યુફેક્ચરથી સીધું કસ્ટમરને માલ મળે છે, અને આ 65 રૂપિયા એટલે કે 65,000 કે 65 લાખ રૂપિયા એ વ્યક્તિને મળવા પાત્ર છે, એટલે કે આપને મળવા પાત્ર છે, જે એસોસિએટ હોય એને, બરાબર. કંપની અંદર કામ કરવું હોય, બરાબર છે, તો કંપનીની અંદર કામ કરવું હોય તો 350 રૂપિયાનું ફોર્મ આવે છે. ફોર્મ ફિલ કરીને મારી સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે તમારો ID ક્રિએટ થાય છે કંપનીની અંદર, બરાબર. પછી તમે અહીંથી ઓર્ડર નાખો છો, જે કોઈ પણ વસ્તુ તમારે જોઈ છે તે મગાવો છો, એ 7 દિવસ કે 8 દિવસની અંદર તમારી પાસે વસ્તુ આવી જાય છે, બરાબર, અને તમારો બિઝનેસ અહીંથી શરૂ થઈ જાય છે. હવે વાત કરીએ, આપણે કંપનીમાં કામ તો શરૂઆત કરી, બરાબર. આપણે સપોર્ટ કોણ કરશે આગળ વધવા માટે? તો અહીંયા સારામાં સારી સક્સેસ સપોર્ટ સિસ્ટમ છે, 1 ગોલ 1 પેશન 1 ટીમ, બરાબર છે. સારામાં સારું આપણે એજ્યુકેશન આપવામાં આવે છે. આની અંદર કેમ આગળ વધવું, કેમ ટીમ બિલ્ડ કરવી, અને કેમ લોકોને હેલ્પ કરવી. પછી હવે તમને સરસ મજાનો પ્લાન બતાવું. હવે આપણે આવી જઈએ પૈસા કમાવાની પદ્ધતિ ઉપર. દોસ્તો, આ પ્લાન એવો છે, સારામાં સારો ડિઝાઇન કર્યો છે કંપનીએ. હવે માની લો કે તમે યુ પોઝિશનમાં તમે આવ્યા, ફર્સ્ટ પોઝિશનમાં અહીંયા તમે આવો છો, બરાબર છે. તો કોઈ પણ વસ્તુ તમને ગમી અહીંથી, તો એટલે 15,000ની ખરીદી થઈ છે અહીંથી, કોઈ 14 થી 15,000ની ખરીદી થાય છે. ખરીદી એટલે કેવી? કોઈ પણ વસ્તુ તમે ગમે છે એ મગાવો છો કંપનીમાંથી કામ શરૂ કરવા માટે, બરાબર છે, તો અહીંયા 15,000ની ખરીદી થઈ છે. એની પહેલાં તમને ચોખવટ કરી દો કે 15,000 તમે કંપનીને આપો છો, કંપની તમને બદલામાં વસ્તુ આપે છે. તમારો અને કંપનીનો કોઈ પણ જાતનો વ્યવહાર રહેતો પૈસાનો નથી. કામ કરશો તો ગુજરાત હાઈકોર્ટના વકીલની સાઇન કરીને 1 કરોડ રૂપિયા કમાવાની ગેરંટી, અને કામ નહીં કરો તો ગુજરાત વકીલના કાગળિયામાં સાઇન કરીને, વકીલ સાથે સાઇન કરાવીને 1 પણ રૂપિયો નહીં મળે, એની પણ પૂરેપૂરી ગેરંટી આપવામાં આવે છે. કારણ કે કામ વગર દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ પૈસા આપતો નથી. હવે આપણા બિઝનેસ રન કેમ કરે છે, બરાબર છે. તો યુનિક પોઝિશનમાં તમે એવા 15,000ની કોઈ પણ ખરીદી કરી તો 200 બિઝનેસ વોલ્યુમથી આપણો બિઝનેસ ચાલુ થાય છે. એટલે કે ડિજિટલ રામાયણ તમે મગાવી, અથવા તો હનુમાનજીનો ગ્રંથ મગાવ્યો, અથવા તો તમે ભગવદ્ ગીતા મગાવી, કોઈ પણ પ્રોડક્ટ તમને ગમી 3માંથી, તો એ તમે મગાવો છો, બરાબર છે. તો અહીંયા 200 બિઝનેસ વોલ્યુમથી આપણું જોઈનિંગ હોય છે, એટલે કે 15,000. મેં તમને કીધું એમ કે કંપની તમને GST સાથે બિલ આપે, બદલામાં તમને પ્રોડક્ટ આપી દે, બરાબર છે. તમારો કંપનીનો કોઈ પણ જાતનો વ્યવહાર રહેતો નથી. કામ કરો છો તો લાખો કરોડો રૂપિયા કમાવાની ગેરંટી મળે છે, બરાબર. પછી તમને 2 પેર આપવામાં આવે છે. બાઇનરી કોન્સેપ્ટ છે કે તમે કામ આગળ સ્ટાર્ટ કરો, સારા લીડર સાથે મળીને કે મારી સાથે મળીને કામની શરૂઆત કરો છો, બરાબર છે. તો કોઈ પણ 2 લોકોને તમે વાત કરો છો, 2 લોકોને તમે આ બિઝનેસની અંદર લાવો છો, એટલે કે જોડો છો, બરાબર. તો અહીંથી 200 બિઝનેસ વોલ્યુમ
200 બિઝનેસ વોલ્યુમ. બીવી એટલે કે બિઝનેસ વોલ્યુમ ઉપર આપણો વેપાર ચાલે છે, બરાબર. લોકોને પૈસા કેમ ચૂકવવા, તો એક બિઝનેસ વોલ્યુમ નક્કી કરે છે, એટલે કે શોર્ટમાં કહી તો બીવી. હવે 200 બીવીથી આપણે જોઈનિંગ કરી છીએ, બરાબર છે. તો 200 બીવીથી આ વ્યક્તિ જોઈન કરશે, 200 બીવીથી આ વ્યક્તિ જોઈન કરશે. તો કંપની અહીંયા તમને એક બીવીના 2.5 રૂપિયા, 2.5 રૂપિયા આપે છે. એટલે ફર્સ્ટ 200 ગુણ્યા 2.5 કરો એટલે 500 રૂપિયા થાય છે, બરાબર. આ બાજુ 200 ગુણ્યા 2.5 કરો એટલે 500 રૂપિયા થાય છે, બરાબર. આ પેર મેચિંગ ઇન્કમ છે. એક પેર મેચ થાય એટલે કંપની તમને 1000 રૂપિયા આપશે, બરાબર. પેર દીઠ પહેલી વાર કામ કર્યું તમે, બરાબર છે. કંપની ખુશ થઈ 200 રૂપિયા તમને બોનસ આપશે, એટલે કે 1400 રૂપિયાનો પહેલો ચેક તમારો અહીંથી નીકળે છે, બરાબર. પછી જેટલી પેર બને એના 1000 રૂપિયા કંપની આપે છે. આ બાજુ બને પેર મેચ થાય એટલે કંપની તમને પૈસા આપે છે. એક બાજુ તમારી ટીમ કામ કરતી, એક બાજુ ટીમ કામ કરતી, પૈસા નહીં આવે, અહીંયા જમા થશે પણ અહીંયા કામ કરતું ચાલુ થશે, બરાબર. તો અહીંથી 1000 રૂપિયાનો ચેક તમારો નીકળતો જશે. હવે વાત કરવામાં આવે તો કંપનીની સારામાં સારી ઇન્કમ એટલે કે બૂસ્ટર ઇન્કમ, બરાબર. હવે આ બૂસ્ટર ઇન્કમ કંપની 3 વખત તમને આપે છે. આ બૂસ્ટર ઇન્કમ શું હોય છે એના વિશે તમને માહિતી આપું. આપણે કામ શરૂ કર્યું તો આપણી સાથે એસોસિએટવાળા, આપણી સાથે કામ કરવાવાળા 2 લોકો તો નથી. તમારા રેફરન્સથી ત્રીજો રેફરન્સ તમારા આ બે લોકો તમારા રેફરન્સથી આવ્યા છે સાથે, બરાબર. હવે ત્રીજો રેફરન્સ તમારી સાથે આવે છે, કોઈ જોડાય છે તમારી સાથે, કામ કરો છો, બરાબર છે. ત્યારે કંપની તમને 22.5 રૂપિયા અહીંયા એક પર્સનના આપે છે. આને કહેવાય બૂસ્ટર ઇન્કમ. આવી બૂસ્ટર ઇન્કમ તમે 3 વખત લઈ શકો છો. કેટલી વખત? 3 વખત, બરાબર. તો આ બૂસ્ટર ઇન્કમ તમે ડાયરેક્ટ રેફરન્સથી કીધું, બરાબર. તો 200 બિઝનેસ વોલ્યુમના તમને 2.5ની જગ્યાએ 22.5 રૂપિયા આપશે. એક રેફરન્સ છે તમને, એટલે 3 જણાની ટીમ બની તો જો રેફરન્સ તમારો આવ્યો એવી રીતે અહીંયા ચાહે રેફરન્સ નાખો કે અહીંયા જ નાખો, કોઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. હવે ટોટલ તમે મારો, બરાબર. તો 45 રૂપિયા આપશે, બરાબર. 200 બીવીસ ગુણ્યા 200 બિઝનેસ વોલ્યુમ ગુણ્યા કે બીવી ગુણ્યા તમે 22.5 રૂપિયા કરો એટલે 45 રૂપિયાનો ચેક તમારો નીકળે છે. ટોટલ તમે 5900નો ચેક તમને મળે છે. પછી એના પછી હર ઇન્કમ કે હર પેર કે બાદ આપકો મેચિંગ ઇન્કમ મિલેગી. એટલે હવે પછી જેટલી પેર મેચ થાય એની તમને ઇન્કમ મળ્યા રાખશે. 3-3નો રેફરન્સ તમારો પૂરો થઈ જાય ત્યારે એક સાથે 9 રેફરન્સ તમે નાખો છો મહિનાની અંદર, બરાબર. તો 17,700 તમને રિટર્ન મળે છે. અને આ રેફરન્સ તમે ગમે ત્યારે પણ નાખી શકો છો. શરત એટલી છે કે 3 રેફરન્સ 9 રેફરન્સ તમારા થવા જોઈએ. તો 9 રેફરન્સથી આગળ તમારું થવું જોઈએ નહીં. આ પ્લાન કે આ વસ્તુ તમે પણ કરી શકો, તમારી ટીમમાં પણ થાય, એની ટીમમાં પણ વસ્તુ થાય છે. હવે આપણે આગળ આવીએ, બરાબર છે. હવે આ સારામાં સારો બિઝનેસ પ્લાન અહીંથી શરૂઆત થઈ છે. હવે આપણે કામની શરૂઆત કરી, કોઈ પણ કામની શરૂઆત કરી તો આપણી સાથે આવવાવાળા લોકો હોય છે, નથી પણ હોતા. એવું નથી, દુનિયામાં સારામાં સારું કામ હોય, બરાબર. તો ઘણા લોકો કરે છે અને ઘણા લોકો કરતા પણ નથી, બરાબર. તો હવે કામની શરૂઆત કરી ત્યારે આપણે 30 લોકોને પહેલાં વાત કરવામાં આવે છે કે હું આ ટાઈપનો બિઝનેસ કરું સારામાં સારું નોલેજ લઈને, બરાબર. તો અહીંયા 2ની ટીમ બને છે. પછી 2 ગુણ્યા 2 કરો તો 4ની ટીમ બને છે. ડુપ્લિકેશન કરતું જવાનું, એક બિઝનેસને આપણે શીખવાડતું જવાનું આગળ જેમ આપણે આગળ શીખવાડીએ જેમ આપણી ટીમને ડુપ્લિકેટ થાય છે. ત્રીજા મંથે 4 ગુણ્યા 2 કરો એટલે 8ની ટીમ બને છે. આવી રીતે આખા વર્ષ દરમિયાન 8192 લોકોનું લિસ્ટ બને છે. એટલે 8192 લોકો આપણી સાથે જોઈન થાય છે, બરાબર છે, કામ કરો છો ત્યારે, બરાબર. હવે 100% વર્ક કરવામાં આવે તો 40 લાખ રૂપિયા અહીંથી મળે છે. 50% વર્ક કરવામાં આવે તો 20 લાખ રૂપિયા મળે છે. 25% વર્ક કરવામાં આવે તો 10 લાખ રૂપિયા મળે છે. 10% વર્ક કરવામાં આવે તો 4 લાખ રૂપિયા મળે છે. અને 1% વર્ક કરવામાં આવે તો 40,000 રૂપિયા તમને અહીંથી મળે છે. આ બીવી ઉપર તમને અહીંથી મળે છે, બરાબર છે. હવે વાત કરું, કોઈ પણ એવો વ્યક્તિ છે, બરાબર છે, જે ફ્રી ન હોય, એટલે કે એની પાસે ટાઈમ ન હોય, તો આખા વર્ષ દરમિયાન રવિવાર કેટલા આવે, રવિવાર સુધી જે ફ્રી હોય છે, બરાબર છે. તો રવિવાર કેટલા? 52 રવિવાર આવે. 52 ગુણ્યા આખા વર્ષમાં 2 લોકોની વાત કરે છે, દર રવિવાર 2 લોકોની વાત કરે તો 104 જણાનું અહીંયા લિસ્ટ થાય છે. હવે 4 જણામાંથી 10% લોકો જ આપણી સાથે આવે છે વર્ષની અંદર, બરાબર. એટલે કે 10 જણા જ આપણી સાથે આપણી સાથે જોઈન થાય છે, બરાબર. તો 10 જણાના લિસ્ટથી આપણે કરી તો આપણે કેટલા સમયે રિટાયર થઈ જાય છે અહીંથી એક પૈસા કમાવાની પદ્ધતિમાંથી, બરાબર. તો 10 જણા પહેલાં વર્ષમાં 10 જણાએ આપણી સાથે જોઈનિંગ કર્યું,
બરાબર છે. હવે 10 જણાનું જોઈનિંગ કર્યું, 10 ગુણ્યા 200 કરો એટલે 200 બિઝનેસ વોલ્યુમ થયા આપણી આઈડી પર, બરાબર. પછી બીજા વર્ષે આપણે આવો, બીજા વર્ષે આ 10 જણાનું ડુપ્લિકેશન કરે એટલે 100 જણાની ટીમ બને. 100 ગુણ્યા 200 કરો એટલે 20,000 બિઝનેસ વોલ્યુમ થયા. ત્રીજા વર્ષે આવો, 100 ગુણ્યા 10 કરો એટલે 1000 લોકોની ટીમ બનશે. 1000 ગુણ્યા 200 કરો એટલે 2 લાખ બિઝનેસ વોલ્યુમ થયા અહીંયા. ચોથા વર્ષે આવો, 1000 ગુણ્યા 10 કરો, એક વ્યક્તિનું ડુપ્લિકેશન 10 જણાનું છે, બરાબર. એ હિસાબથી આપણે કામ કરીએ છીએ. તો 1000 ગુણ્યા 10 કરો એટલે 10,000ની ટીમ બની. 10,000 ગુણ્યા 200 કરો એટલે 20 લાખ બિઝનેસ વોલ્યુમ આપણી આઈડી પર લાગી ગયા, બરાબર છે. આથી તમે સાવ રિટાયર્ડ. જેથી આપણી આઈડી ઉપર 20 લાખ બિઝનેસ વોલ્યુમ લાગી ગયા સાહેબ, તેથી આપણે કંપની કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પતિ પત્ની આપણા પરિવારને ડાયમંડશીપનું લેવલ આપે છે, બરાબર. અહીંથી રિકોગ્નાઇઝ કરે છે, સોનાનો તાજ પહેરવામાં આવે છે, 52 કિલોની વરમાળા પહેરવામાં આવે છે, બરાબર છે. અને કહેવામાં આવે છે તમે અહીંથી રિટાયર થઈ ગયા છો. હવે તમને રોયલ્ટી રૂપે 2 લાખ રૂપિયા કંપની દર વીકે અહીંથી ફિક્સ કરે છે. શું કામ એને? કારણ કે તમારે નીચે જે કામ થાય છે એનો પૈસો પણ તમને 2 લાખ રૂપિયા મળતો રહે છે. એટલે કે મહિને 8 લાખ રૂપિયા સુધી કમાવાની ઇન્કમ અહીંયા છે. 8 લાખ રૂપિયા સુધી મળે છે, બરાબર. આ સીધો સાદો પ્લાન હતો આપણો, બરાબર છે. તો પ્લાન સારો લાગ્યો હોય તો તમે અમારી સાથે કામ કરી શકો છો. પ્લાન સારો ન લાગ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને જિંદગીની અંદર કોઈ પણ જગ્યાએ 60 વર્ષ કામ કરવું એના કરતાં નેટવર્ક માર્કેટની અંદર ફક્ત 4 વર્ષ કામ કરવામાં આવે સારી કંપનીને, સારી પ્રોડક્ટને પ્રમોટ કરીને, તો અહીંથી લાઈફ અને ફેમિલીનું ફ્યુચર પણ સારામાં સારું થાય છે અને આપણી જિંદગી પણ સારામાં સારી મળે છે. અને બીજા નંબરની અંદર આપણા હજારો સપના અહીંથી પૂરા થાય છે, જે આપણે સપના જોયા આખી જિંદગીની અંદર. અને તમે ફેક્ટરી ખોલશો તો ફેક્ટરી, મધ્યમ વર્ગનો માણસ ફેક્ટરી ખોલશે તો એટલા બધા પૈસા હોતા નથી ફેક્ટરી ખોલવામાં કે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવામાં. અહીંયા કોઈ પણ જાતનું રિસ્ક નથી, બરાબર છે. રિસ્ક વગરનો આ બિઝનેસ છે અને બિઝનેસને પ્રમોટ કરશો તો લાખો રૂપિયા મળશે, કરોડો રૂપિયા મળશે અને માન સન્માન ઘણું બધું અહીંથી મળશે.